કેમ છો મિત્રો? મજામાં ને મજામાં છો? ફરી એક આપણા નવા વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે છે તમારા ભાઈનો બર્થડે અને માય ફેન ફોલોવિંગ આવી ગયા છે. એ અમારે મુકેશ અંકલ, અમારી શેરીનું ઘરેણું છે. ઓ ભાઈ મુકેશભાઈ છે, મુકેશભાઈ. તો મિત્રો બધા અત્યારે ફેન લોગ અત્યારે અમારા સ્મશાનમાં આવી ગયા છીએ અને અમારા સ્મશાનમાં આંબલીનું ઝાડ છે એટલે આંબલી ખાવા આવ્યા હતા. જોઈ લે છે આંબલીનું ઝાડ. અને મિત્રો એક મિનિટ જોઈ લે, આ ભાઈબંધો ચડ્યા છે, માથે ચડે છે આંબલી લેવા. તો મિત્રો એ આંબલી લેવા ઉપર ચડે છે, જોઈ લો. આંબલી ખાવાની છે મિત્રો આજે. સ્મશાનમાંથી ભૈયા જતા ઘરે જઈને પછી ભાઈબંધને કોલ કર્યો. ભાઈબંધને કોલ કરીને એની વાડીએ આવી ગયા, ફોટા પાડવા આવી ગયા હતા. ફોટા પાડવાનું લોકેશન પણ મસ્ત છે, જોઈ લેજો મિત્રો. અને મિત્રો આ ભાઈબંધને કોલ કર્યો હતો અને બોલાવ્યો એની વાડીએ અને મસ્ત ફોટા બોટા પાડી લીધા છે. અને હવે ઘર બાજુ નીકળવાનું છે. તો મિત્રો હવે અંધારું થઈ ગયું છે અને સાંજના 6 વાગી ગયા છે અને અમે ત્રણે આવી ગયા છીએ શીતળા માતાજીના મંદિરે. કેમ કે અહીંયા દીવાબત્તીને એવું બધું કરવાનું હતું એટલે શીતળામાં આવી ગયા છીએ. અને આપણો ભાઈ મિત્રો અહીંયા દીવાબત્તી કરે છે. અને મિત્રો આ તમને કીધું એમ કાળુભાર નદી છે, અહીંથી કાળુભાર પસાર થઈ રહી છે. તો મિત્રો સવારમાં કીધું એમ મેં આજે આપણો હેપી બર્થડે છે. કોમેન્ટમાં બધા હેપી બર્થડે કહી દેજો. શીતળા માતાજીના મંદિરે દીવા કરીને આવી ગયા છીએ આપણા મઠે. અને આપણા મઠે માતાજીના દર્શન કરી લઈએ જ ભાઈ. ચામુંડા તો મિત્રો મેં દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો. તો મિત્રો મઠેથી માતાજીના દર્શન કરીને જઈ આવ્યો છું. અને આપણા નવા ઘરે, આપણા નવું ઘર છે પણ મિત્રો આપણા નવા ઘરે હજી રહેવા નથી આવ્યા. તમે જોઈ જ લીધેલું છે. આ મિત્રો આપણું નવું ઘર છે જ્યાં રહેવા નથી આવ્યા. આપણે આપણા જૂના ઘરે રહીએ છીએ. અને તમે અત્યાર સુધી હજી મિત્રો આપણું નવું ઘર જ જોયું છે. જૂનું ઘર અત્યાર સુધી તમે જોયું જ નહીં હોય. તો ચાલો હું તમને અત્યારે આપણું જૂનું ઘર દેખાડું. અને મમ્મી રસોઈ કરે છે, આજે આપણો બર્થડે છે એના માટે કંઈ સારું બનાવતા છે. ચાલો મિત્રો આપણે અત્યારે બીજું જોઈએ. તો મિત્રો આ આપણું જૂનું ઘર છે. હાવ નાનું પણ છે, હાવ જૂનું નાનું પણ છે. મિત્રો મમ્મી કંઈક બનાવે છે. તો મિત્રો અત્યારે પૌવા બટાટા બની રહ્યા છે. પૌવા બટાટા બનાવે છે. અને આપણો ભાઈ મિત્રો મમ્મીને મદદ કરે છે. અને મિત્રો પૌવા બટાટા બની રહ્યા છે. આ છે સેવ. તો મિત્રો રોજની જેમ આપણે રાતે જ્યાં બેસીને આવી ગયા છીએ શીતળા માતાજીના મંદિરે. અને બર્થડે હતો એટલે ભાઈબંધો કોઈ કાંઈ મેકે એમ તો છે નહીં, લાગતું નથી. પાર્ટી કરવાની હતી એટલા માટે વલભીપુર ગયા હતા બધી વસ્તુ લેવા માટે. અને 2-3 જણા લેવા ગયા હતા. અને બધા ફ્રેન્ડ લોકો અહીંયા તાપણું કરીને તાપતા હતા. અને આપણા મલ્લુભાઈ મોટા એવો બ્લોગર અને ગોળીભાઈ હસમુખભાઈ મકવાણા, ઓળખતા થશો, મોટું નામ છે. અને શીતળા માતાજીના મંદિરે આપણી પાર્ટીનું આયોજન છે. હું આયા છું તમ તારે देख रहे हो पार्टी हो रही है, पार्टी मेरे बर्थडे की पार्टी हो रही है, पार्टी. ચિપ્સ. તો મિત્રો ગાંઠિયા બટેટા અને ચિપ્સ ને એવું ખાઈને બેસી ગયા છીએ. અને બહુ ટાઈટ વાતી હતી એટલા માટે તાપણા આગળ આવીને બેસી ગયા છીએ, જોઈ લેજો. મજા આવી ગઈ છે મિત્રો ખાવાની. મિત્રો વાગી રહ્યા છે 11 અને 11નો ટાઈમ થઈ ગયો છે. અને સુવાનો પણ ટાઈમ થઈ ગયો છે. અને બપોરે પણ થઈ ગયો છે. પાર્ટી બાકી પૂરી કરી ખાઈ પીને નાસ્તો કરીને ગયા છીએ. અને સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.